અમારું આભારી છીએ ગુરુજનો અમે તમારા. અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓ, શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ અને મારી સાથે અભ્યાસ કરતી મારી વાલી વિદ્યાર્થીની બહેનો, આપ સૌને મારા સાદર પ્રણામ. મારું નામ ચાવડા કૃષ્ણા છગનભાઈ છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળા શ્રી એલ.એલ. મહેતા કન્યા વિદ્યાલય ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીની બહેનોનો વિદાય કાર્યક્રમ છે. એમ કહેવાને બદલે હું એમ કહેવા ઈચ્છું કે આ અમારો શુભેચ્છા કાર્યક્રમ છે. હું અમારી શાળા જીવનના કેટલાક અનુભવો ધોરણ 12ની વિદ્યાર્થીની બહેનો તરફથી કહેવા જઈ રહી છું. શાળા વિશે તો હું તમને શું કહું અને જેટલું કહું એટલું ઓછું છે. શાળાનો છેલ્લો દિવસ આ બોલતા જ જાણે ગુજારી છૂટી જાય છે. બાળ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે કોલેજની સફર પહેલા સ્કૂલમાં મૂકેલો એ છેલ્લી વારનો પગ, આ બંને પગલા વચ્ચે જીવવાની જિંદગી એટલે સ્કૂલ લાઈફ. સ્કૂલે ન જવાની મમ્મી પપ્પાને જીદ કરતા કરતા આજે સ્કૂલ છોડીને નથી જવું એ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. આખર તારીખની રાહ જોતા જોતા એ આવી ગયેલા એ આખરી દિન વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. શિક્ષક દિનના દિવસે શિક્ષક બની કોલર ઊંચો કરી પડતાથી લઈને આજે શિક્ષકનું બિરુદ જિંદગીને આપવા વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. એ ચાલુ ક્લાસે નાસ્તાના ડબ્બાનું ખોલવું, એ છેલ્લી બેન્ચ પર બેસવા માટેનું ઝઘડવું, એ નોટબુકના છેલ્લા પેજ પર ડ્રોઈંગની દુકાન ખોલવી, એ નાની મોટી દરેક વાત પર ઝઘડવું, એ ટીચરના એક વેરી ગુડ માટેનું તરસવું, પ્રાર્થનામાં મિત્રને કાનયાદ કરીને ચીટલી ભરવી, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની રેલીની રાહ જોવી, એ એન્યુઅલ ફંક્શનમાં કરેલો ડાન્સ, એ ટીચરના એક વેરી ગુડ માટે તરસવું અને જો કોઈ દિવસ ટીચર આખા ક્લાસમાં વખાણ કરે ને તો આખો એ મહિનો એક અધર લઈને સ્કૂલની લોબીમાં ફરવું. થેન્ક યુ સ્કૂલ ફોર ગિવિંગ મી વન્ડરફુલ મેમરીઝ ઓફ માય લાઈફ. 4 વર્ષથી મારી શાળામાં જ્ઞાન આપનાર તેમજ સંસ્કારોનું સિંચન કરનાર એ મારા શિક્ષકો માટે હું 2 લાઈન કહેવા માંગુ છું. શિક્ષકની કેવી ફસલ નીપજે છે, અહીં એક આખી ગઝલ નીપજે છે. કેટલાય સિદ્ધાંતો અને મૂલ્યો મળે છે ત્યારે એક આદર્શ શિક્ષક નીપજે છે. શાળાની સફળતા અને નિષ્ફળતા તેના આચાર્ય પર આધારિત છે. અમારી શાળાના આચાર્ય એક સુકાની સમાન છે એવા શ્રી જિજ્ઞાસાબેન પરમાર છેલ્લા 5 વર્ષથી અમારી શાળામાં ફરજ બજાવે છે. એમનું ધોરણ 9 અને 10ની બહેનોને જીવ વિજ્ઞાન સમજાવવું, શાળા માટે તેમજ વિદ્યાર્થીની બહેનોના વિકાસ માટેના કાર્યક્રમો યોજવા તેમજ તેને સફળ બનાવવા. ચેતના ટીચરનું સરળતાથી સમજાય તેવું સામાજિક વિજ્ઞાન અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવું. જે વિદ્યા ટીચરનું સરળતાથી સમજાવાયેલું સંસ્કૃત, ગણજારિયા સરનું રસ્તા રમતા શીખવાડેલું ગણિત, અમારી શાળાના ક્લાર્ક શ્રી ભાવનાબેનનું શાળા પ્રત્યેનું યોગદાન, પ્રજ્ઞા ટીચરનું સચોટ અને સ્પષ્ટ ગુજરાતી તેમજ એક પીટી ટીચર તરીકે ખેલ મહાકુંભમાં માર્ગદર્શન આપો, આ તો કદી ભૂલાશે જ નહીં. અમારા પલક ટીચર, એમના વિશે તો હું તમને શું કહું. અમારી ટીચરનો અભાવ વર્તવા જ દેતા નથી. વિજ્ઞાન જેવા અઘરા વિષયને પણ સરળતાથી સમજાવવા. સોનિયા ટીચરનું ઇંગ્લિશ, સ્માર્ટ બોર્ડ સાથેનું સ્માર્ટ વર્ક, અંજલિ ટીચરનું કોમ્પ્યુટર સાથેનું જ્ઞાન અને શાળા પ્રત્યેનું યોગદાન, સંજય સરનો હકારાત્મક સ્વભાવ અને પોતાની દીકરી સમજીને આપેલું માર્ગદર્શન, આ તો અવિસ્મરણીય જ રહેશે. મનીષા ટીચરનો મમતા ભર્યો સ્વભાવ અને દેશના અર્થતંત્ર વિશે સ્પષ્ટ અને સચોટ માહિતી આપે તેવું અર્થશાસ્ત્ર શીખવું. અમારા ચાંદની ટીચરનો શાંત સ્વભાવ, અમારી ચિંતા કરતા એમનો ફ્રી લેક્ચર હોવા છતાં પણ અમને અકાઉન્ટ અને સ્ટેટ જેવા વિષય સરળતાથી શીખવવા. અમારા કૃષ્ણા ટીચરનું એમની મીઠી અને મધુરી વાણીમાં અમને ધોરણ 11 અને 12ની બહેનોને ગુજરાતી તેમજ મનોવિજ્ઞાન શીખવવું, એ એમનું દીકરા કહીને બોલાવવું. અમારા સૌના ફેવરેટ વિરેન સરનો મોજમસ્તી ભર્યો અને મૈત્રીપૂર્ણ સ્વભાવ, એમનું લેક્ચર ખતમ થવાને થોડી વાર હોય ત્યારે બસ હવે મૂકો કહીને વાતો કરાવી. એસપી અને સરળ અને સચોટ ઉદાહરણ આપીને સરળતાથી સમજાવવા. અમારા શિવાની ટીચર, એમને તો હજુ અમારી સ્કૂલ જોઈન કર્યાને થોડો સમય થયેલો પણ અમને એવું લાગતું જ નથી કે તેઓ અમારા માટે નવા છે. એમનું મિત્ર બનીને ઇઝીલી ઇંગ્લિશ શીખવું, આ બધું જ હંમેશા અમારી માટે યાદગાર બનીને રહેશે. આજે હું રેખા માસીનો પણ એટલો જ આભાર માનું છું કે જેમણે વર્ષો સુધી અમારી શાળાને સ્વચ્છ રાખીને અમારી તંદુરસ્તીનું ધ્યાન રાખ્યું છે. અમારું સેકન્ડ હોમ એટલે અમારી સ્કૂલ અને અમારું સેકન્ડ ફેમિલી એટલે અમારા શિક્ષકો, આચાર્યશ્રી અને અમારા મિત્રો. અમારું ઘડતર તો મા બાપે કર્યું પણ એ મા બાપ સાથે કેવો વ્યવહાર કરવો એ અમને અમારા સ્કૂલે શીખવ્યું છે.
આજે હું તમામ ટીચર્સ અને આચાર્યશ્રીનો દિલથી આભાર માનું છું કે તમે અમારા જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. જે શિસ્ત, સંસ્કાર અને શિક્ષણની ત્રિપુટી તમે અમને આપ્યા છે એ અમે જીવનભર યાદ રાખીશું. અમારી સ્કૂલ એ અમારા જીવન પુસ્તકનું એક એવું યાદગાર પાનું છે કે જેને યાદ કરતાં જ મોઢા પર સ્મિત અને આંખોમાં આંસુ આવી જાય છે. વિદાય એ તો પ્રગતિનું પગથિયું છે, એ તો વહ્યા કરે છે. તેને મનમાં ભાવ વિભોર બનીને ડૂબવાનું નથી, પરંતુ તેને પ્રગતિના રસ્તે દોરીને આગળ વધવાનું છે. મારા આ શબ્દો વડે હું ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીની બહેનોને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો, તમારા માતા પિતા તેમજ સ્કૂલનું નામ રોશન કરો, એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ.